મુનિ હાથ જોડીને કહ્યું, હે કૃપાસાગર શ્રી રામચંદ્રજી, મારી કંઈક વિનંતી સાંભળો. આપના આચરણો મનુષ્ય ચરિત્રોને જોઈને મારા હૃદયમાં અપાર મોહ ભ્રમ થાય છે. હે ભગવાન, આપના મહિમાની સીમા નથી, તેને વેદ પણ નથી જાણતા. વળી હું કઈ રીતે કહી શકું? ગોરપદાનું કર્મ ઘણું જ નીચ છે. વેદ પુરાણ અને સ્મૃતિ સર્વે એની નિંદા કરે છે. જ્યારે હું તેને સૂર્યવંશના ગોરપદાનું કાર્ય કરતો ન હતો ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું હતું, હે પુત્ર, આનાથી તને આગળ ચાલીને ભવિષ્યમાં ઘણો જ લાભ થશે. સ્વયં બ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને રઘુકુળના ભૂષણ રાજા થશે. ત્યારે મેં હૃદયમાં વિચાર કર્યો કે જેને માટે યોગ, યજ્ઞ, વ્રત અને દાન કરવામાં આવે છે તેને હું આ ગોરપદાનું કર્મ કરીને પામી જઈશ. પછી તો આના જેવો બીજો કોઈ ધર્મ જ નથી. જપ, તપ, નિયમ, યોગ, પોતપોતાના વર્ણાશ્રમના ધર્મ, શ્રુતિથી ઉત્પન્ન વેદ વિહિત ઘણા જ શુભ કર્મ, જ્ઞાન, દયા, દમ, ઇન્દ્રિય નિગ્રહ, તીર્થ સ્નાન આદિ જ્યાં સુધી વેદો અને સંતજનોએ ધર્મ કહ્યા છે તેને કરવાના તથા હે પ્રભુ, અનેક તંત્ર, વેદ અને પુરાણોના પઠન અને શ્રવણનું સર્વોત્તમ ફળ એક જ છે અને સર્વે સાધનોનું પણ આ જ એક સુંદર ફળ છે કે આપના ચરણકમળોમાં સદા સર્વદા પ્રેમ થાય. મેલને ધોવાથી શું મેલ છૂટે છે? જળને મથવાથી શું કોઈ ઘી પામી શકે છે? તે જ પ્રમાણે હે રઘુનાથજી, પ્રેમ ભક્તિરૂપી નિર્મળ જળ વિના અંતઃકરણનો મેલ ક્યારેય નથી જતો. એ જ સર્વજ્ઞ છે, એ જ તત્વજ્ઞ છે અને પંડિત છે. એ જ ગુણોનું ઘર અને અખંડ વિજ્ઞાની છે. જે એ જ નિપુણ અને સર્વ સુલક્ષણોથી યુક્ત છે, જેનો આપના ચરણકમળમાં પ્રેમ છે. હે નાથ, હે શ્રી રામચંદ્રજી, હું આપની પાસે એક વર માંગુ છું. કૃપા કરીને આપો. પ્રભુના આપના ચરણકમળોમાં મારો પ્રેમ જન્મ જન્માંતરે ક્યારેય ન ઘટે, ઓછો ન થાય. આવું કહીને મુનિ વસિષ્ઠજી ઘેર આવ્યા. તેઓ કૃપાસાગર શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તત્પશ્ચાત સેવકોને સુખ આપનાર શ્રી રામચંદ્રજીએ હનુમાનજી તથા ભરતજી આદિ ભાઈઓને સાથે લીધા અને પછી કૃપાળુ શ્રી રામચંદ્રજી નગરની બહાર ગયા અને ત્યાં તેમણે હાથી, રથ અને ઘોડા મંગાવ્યા. તેમને જોઈને કૃપા કરીને પ્રભુએ સર્વેની પ્રશંસા કરીને જેમને જેમને જે વસ્તુની ઈચ્છા કરી તેમને ઉચિત જાણીને આપી દીધા. સંસારમાં સર્વ શ્રમોને હરનાર પ્રભુએ હાથી, ઘોડા આદિ વહેંચવામાં શ્રમનો અનુભવ કર્યો અને શ્રમ દૂર કરવા જ્યાં શીતળ આંબા વાળ્યું હતું ત્યાં ગયા. ત્યાં ભરતજીએ પોતાનું ઉપરણું બિછાવી દીધું. પ્રભુ તેની પર બેસી ગયા અને સર્વે ભાઈઓ તેમની સેવા કરવા લાગ્યા. તે સમયે પવનપુત્ર હનુમાનજી પવન નાખવા લાગ્યા. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાઈ આવ્યું. શિવજી કહેવા લાગ્યા, હે ગિરિજે, હનુમાનજીના જેવો ન તો કોઈ મહાભાગ્યશાળી છે અને ન તો શ્રી રામચંદ્રજીના ચરણોનો પ્રેમી છે, જેમના પ્રેમ અને સેવાની સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખથી વારંવાર પ્રશંસા કરી છે. તે જ અવસરે નારદ મુનિ હાથમાં વીણા લઈને આવ્યા. તેઓ શ્રી રામચંદ્રજીની સુંદર અને નિત્ય નવીન રહેનારી કીર્તિ ગાવા લાગ્યા. હે કમળનયન, હે શોકથી છોડાવનાર પ્રભુ શ્રી રામજી, હું આપ પર શ્રી રામજી, મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો. હે હરિ, આપ નીલ કમળ સમાન શ્યામ વર્ણ અને કામદેવના શત્રુ મહાદેવજીના હૃદય કમળના મકરંદ પ્રેમ રસનું પાન કરનાર ભ્રમર છો. આપ રાક્ષસોની સેનાના બળને તોડનારા છો. મુનિઓ અને સંતજનોને આનંદ આપનારા અને પાપોનો નાશ કરનારા છો. બ્રાહ્મણ રૂપી ખેતીને માટે આપ નવા મેઘ સમૂહ છો અને શરણહીનોને શરણ આપનારા તથા દીનજનોને પોતાના આશ્રયમાં ગ્રહણ કરનારા છો. પોતાના બાહુબળથી પૃથ્વીના ઘણા ભારે બોજાને નષ્ટ કરનારા, ખરદૂષણ અને વિરાટનો વધ કરવામાં કુશળ, રાવણના શત્રુ, આનંદ સ્વરૂપ, રાજાઓમાં શ્રેષ્ઠ અને દશરથના કુળરૂપી કુમુદીના ચંદ્રમા શ્રી રામચંદ્રજી, આપનો જય હો. આપનો સુંદર યશ પુરાણો અને વેદોમાં, તંત્રાદિ શાસ્ત્રોમાં પ્રગટ છે. દેવો, મુનિ અને સંતોનો સમુદાય એને ગાય છે. આપ કરુણા કરનારા, કષ્ટોને હરનારા અને મદનો નાશ કરનારા, સર્વે પ્રકારે કુશળ શ્રી અયોધ્યાજીના ભૂષણ જ છો. આપનું નામ કળિયુગના પાપોને મથી નાખનારું અને મમતાને મારી નાખનારું છે. હે તુલસીદાસના પ્રભુ, શરણાગતની રક્ષા કરો.
શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહનું પ્રેમપૂર્વક વર્ણન કરીને મુનિ નારદજી શોભાના સમુદ્ર પ્રભુને હૃદયમાં ધરીને જ્યાં બ્રહ્મલોક છે ત્યાં ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજી, સાંભળો, મેં આ ઉજ્જવળ કથા જેવી મારી બુદ્ધિ હતી તેવી આખી કહી દીધી. શ્રી રામચંદ્રજીના ચરિત્ર 100 કરોડ અથવા અપાર છે. શ્રુતિ અને શારદા પણ તેમનું વર્ણન કરી શકતા નથી. ભગવાન શ્રી રામચંદ્રજી અનંત છે, તેમના ગુણ અનંત છે, જન્મ અને કર્મ અને નામ પણ અનંત છે. જળના ટીપા અને પૃથ્વીના રજકણ ભલે ગણી શકાતા હોય, પરંતુ શ્રી રામચંદ્રજીના ચરિત્ર વર્ણન કરવાથી ચૂકતે નથી થતા. આ પવિત્ર કથા ભગવાનના પરમપદને આપનારી છે. એને સાંભળવાથી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. હે ઉમા, મેં એ જ સમસ્ત સુંદર કથા કહી જે કાગભૂષુંડીજીએ ગરુડજીને સંભળાવી હતી. મેં શ્રી રામચંદ્રજીના કંઈક થોડાક જ ગુણ વખાણીને કહ્યા છે. હે ભવાની, તો કહો હવે બીજું શું કહું? શ્રી રામચંદ્રજીની મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી હરખાયા અને અત્યંત વિનમ્ર તથા કોમળ વાણી બોલ્યા, હે ત્રિપુરારી, હું ધન્ય છું, ધન્ય ધન્ય છું, જે મેં જન્મ મૃત્યુના ભયને હરનાર શ્રી રામચંદ્રજીના ગુણ સાંભળ્યા. હે કૃપાદાન, હવે આપની કૃપાથી હું કૃત્ય થઈ ગઈ. હવે મને મોહ રહ્યો નથી. હે પ્રભુ, હું સચ્ચિદાનંદ ઘન પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપને જાણી ગઈ. હે નાથ, આપનો મુખરૂપી ચંદ્રમા શ્રી રઘુવીરની કથારૂપી અમૃત વરસાવે છે. હે મતિધીર, મારું મન કર્ણપટોથી તેને પીને તૃપ્ત થતું નથી. શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાંભળતા સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે, ધરાઈ જાય છે, તેમને તો તેનો વિશેષ રસ જાણ્યો જ નથી. જે જીવનમુક્ત મહામુનિ છે તે પણ ભગવાનના ગુણ નિરંતર સાંભળતા જ રહે છે. જે સંસારરૂપી સાગરને પાર પામવા ઈચ્છે છે એને માટે શ્રી રામચંદ્રજીની કથા દ્રઢ નૌકા સમાન છે. શ્રી હરિના ગુણ સમૂહ તો વિષયી લોકો માટે પણ કાનોને સુખ આપનારા અને મનને આનંદ આપનારા છે. જગતમાં કાનવાળો એવો કોણ છે જેને શ્રી રઘુવીરના ચરિત્ર ન ગમતા હોય? જેમને શ્રી રઘુનાથજીની કથા નથી ગમતી તે મૂર્ખ જીવ તો પોતાના આત્માની હત્યા કરનારા છે. હે નાથ, આપે શ્રી રામચરિત માનસનું ગાન કર્યું તે સાંભળીને હું અપાર સુખ પામી. આપે જે કહ્યું કે આ સુંદર કથા કાગભૂષુંડીજીએ ગરુડજીને કહી હતી, તો કાગડાનું શરીર પામીને કાગભૂષુંડીજી વૈરાગ્ય, જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ છે. તેમનો શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે અને તેમને શ્રી રઘુનાથજીની ભક્તિ પણ પ્રાપ્ત છે. આ વાતનો મને પરમ સંશય થઈ રહ્યો છે. હે ત્રિપુરારી, સાંભળો, હજારો મનુષ્યમાં કોઈ એક ધર્મના વ્રતને ધારણ કરનારો હોય છે અને કરોડો ધર્માત્મામાં કોઈ એક વિષયથી વિમુખ, વિષયનો ત્યાગી અને વૈરાગ્ય પરાયણ હોય છે. શ્રુતિ કહે છે કે કરોડો વિરક્તોમાં પણ કોઈ એક જ સમ્યક યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવન મુક્ત થાય છે. જગતમાં કોઈક વિરલો જ આવો જીવન મુક્ત હશે. હજારો જીવન મુક્તોમાં સર્વે સુખોની ખાણ બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. ધર્માત્મા, વૈરાગ્યવાન, જ્ઞાની, જીવન મુક્ત અને બ્રહ્મલીન તે સર્વમાંય હે દેવાધિદેવ મહાદેવજી, તે પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામચંદ્રજીની ભક્તિમાં તલ્લીન હોય છે. હે વિશ્વનાથ, આવી દુર્લભ હરિભક્તિને કાગ કેવી રીતે પામી ગયો તે મને સમજાવીને કહો. હે નાથ, કહો, આવા શ્રીરામ પરાયણ, જ્ઞાન નિરત, ગુણધામ અને ધીર બુદ્ધિ ભૂષુંડીજીએ કાગનું શરીર કયા કારણે પ્રાપ્ત કર્યું? હે કૃપાળુ, બતાવો કે તે કાગે પ્રભુનું આ પવિત્ર અને સુંદર ચરિત્ર ક્યાંથી પામ્યું? અને હે કામદેવના શત્રુ, એ પણ બતાવો, આપે એને કઈ રીતે સાંભળ્યું? મને ઘણું ભારે કુતૂહલ થઈ રહ્યો છે. ગરુડજી તો મહાન જ્ઞાની, સદ્ગુણોના ભંડાર, શ્રી હરિના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા તેમના વાહન છે. તેમને મુનિઓના સમૂહને ત્યજીને કાગ પાસે જઈને હરિકથા કયા કારણે સાંભળી? અને કહો, કાગભૂષુંડીજી અને ગરુડજી આ બંને હરિભક્તોની વાતચીત કઈ રીતે થઈ? પાર્વતીજીની સરળ સુંદર વાણી સાંભળીને શિવજી સુખ પામીને આદર સાથે બોલ્યા,